બેસ્ટ ફિલ્મ ફોર એવર. યસ, આ ફિલ્મ એટલે જ છે. ડેડ આ ગુજરાતી ફિલ્મ જે થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે અને ફિલ્મનું સ્ટાર્ટિંગ ઓપનિંગ કલેક્શન જોરદાર થઈ રહ્યું છે. બુકિંગ નથી મળી રહ્યા, તો શું ફિલ્મની અંદર એવું તો શું છે કે ફિલ્મમાં લોકો જોવા માટે આટલા પ્રેરાઈ રહ્યા છે? બધી જ ડિટેલ આપણે આ વિડીયોમાં વાત કરીશું, બીકોઝ ધીસ ઇઝ નોટ જસ્ટ અ રિવ્યુ વિડીયો, ઇટ ઇઝ Ruchit Shah's experience. So, welcome to the That Gujju Boy YouTube channel. Yes, I am from the land of Dokla and drama. So, let's begin their video. તો વાત કરીએ આ ફિલ્મની સ્ટોરીની, તો યાર એક ડેડ બનવાનો હોય ને માણસ, છોકરો જ્યારે મેરેજ કરે અને મેરેજ કર્યા પછી એ સ્ટ્રગલ કરે અને મીનવાઇલ એને બેબી રહે અને એ બેબીની ડિલિવરીનો ટાઈમ આવી પહોંચે. એ આખી જર્ની છે ને એક પ્લાનિંગમાં જતી હોય છે. ક્યાંથી પૈસા લાવીશું, કઈ રીતના બેબીને હેપી રાખીશું અને કઈ રીતના એને એક લાઈફ સારી આપીશું, આ બધું ટેન્શન એક બાપ ઉપર હોય છે. તો આ જ બધી ડિટેલ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે. પહેલાં તો લવ સ્ટોરી બતાવી છે કે જ્યાં ગૌરવ પાસવાલા અને હેલિશા બેના મેરેજ કરવાની એક સ્ટ્રગલ લાઈફ દેખાડી છે એની અંદર, કે કઈ રીતના એમના ફેમિલીને કન્વિન્સ કર્યા. બીજી વસ્તુ, ફેમિલી કન્વિન્સ ના થાય તો આગળ શું થાય એ આ ફિલ્મની અંદર શોર્ટ બતાવવામાં આવ્યું છે. દરેક સ્ટોરી શોર્ટમાં બતાવવામાં આવી છે, પણ બધી એક ડેડને ઉપર જ છે. એટલે ગૌરવ પાસવાલા દરેક ફિલ્મના પહેલેથી લઈને છેલ્લા એંગલ સુધી ગૌરવ પાસવાલા સિવાય તમને ફિલ્મમાં કોઈ જ જોવા મળવાનું નથી. બટ એક્ટિંગમાં એક નંબર એક્ટિંગ કરી છે એમને. કદાચ ગૌરવ પાસવાલાની આ પહેલી ફિલ્મ હશે જેમાં થ્રુઆઉટ કેમેરો એમના ઉપર જ છે. ચાહે કોઈ પણ સ્ટોરી હોય, લવ સ્ટોરી આવી ગઈ યા ફેમિલી ડ્રામા આવી ગયું, મની ક્રાઇસિસ આવે ત્યારે તમે કઈ રીતના સ્ટ્રગલ કરી રહ્યા છો, એના પછી આવી ગયું છે મજબૂરી, જેમાં એક ડાયલોગ પણ હતો કે અગર વાત ફેમિલીની આવી તો કોઈ પણ લિમિટ ક્રોસ કરી જઈશ. તો યસ, એ લિમિટ કઈ છે ને એ આ ફિલ્મોની અંદર બતાવવામાં આવી છે. ફિલ્મની અંદર થ્રુઆઉટ એક સરસ પછી એક નવા ક્રાઇસિસ આવતા જાય છે. લાઈફ 360 ટર્ન કઈ રીતના લઈ રહી છે એમની, એ બધું જ આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે. અને જ્યારે તમે ડેડ બનવાના હો ને ત્યારે આ બધું થાય ને બોસ, ત્યારે તમારા રાતની ઊંઘ હરામ થઈ જતી હોય છે, જે બહુ જ ડીપ વેમાં બતાવવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે પહેલા મિનિટથી લઈને છેલ્લી એન્ડ સુધી તમને સીટ ઉપરથી હલવાની ઈચ્છા નહીં થાય. અને ખરેખર સ્ટોરી રાઇટિંગ એટલી જોરદાર છે ને કે ગૌરવ પાસવાલાની લાઈફને તમે પહેલે જ મિનિટથી તમે ફીલ કરી લેશો. ફિલ્મના બે એપિક સીન પણ એટલા જોરદાર છે કે જેમને ફિલ્મ જોયા પછી તમને બહાર નીકળ્યા પછી એ સીન યાદ આવશે. બોસ, કમાલની ફિલ્મ છે, કમાલની સ્ટોરી રાઇટિંગ, ડિરેક્શન એકદમ જોરદાર કરવામાં આવ્યું છે હેમા શુક્લા દ્વારા. અને યસ, ફિલ્મની અંદર એવું નહીં કે એકલા ગૌરવ પાસવાલા, એના સિવાય પણ દરેક સ્ટારકાસ્ટની એક્ટિંગ ખૂબ જ જોરદાર છે. બધાએ એમનો બેસ્ટ અભિનય કર્યો છે આ ફિલ્મની અંદર. અને ફિલ્મની વાત કરીએ તો યાર, તમે અગર બાપ બનવાના છો યા તો બાપ ઓલરેડી બની ગયા છો, બેમાંથી કોઈ પણ વસ્તુ હશે ને, તમે બેચલર હો તો ફિલ્મ નહીં જોવો તો પણ એક વખત ચાલી જશે. બટ અગર તમે ફેમિલી લઈને બેઠા છો યા તો બાપ બની જ ગયા છો, તો બોસ આ ફિલ્મ તમારે અચૂક જોવી જોઈએ. કરિયર કઈ રીતના તમે ટ્રાન્સફર કરે, ઘણા બધા એવા હોય છે કે ભણ્યા કંઈક હોય પણ કરે બીજા એંગલમાં કંઈક કરવા જઈ રહ્યા હોય. પાર્ટનરનો સપોર્ટ હોવાનો જ છે, બટ લાઈફમાં કંઈક અલગ વસ્તુ અચીવ થવા માટે કંઈક ગુમાવવું પણ પડતું હોય છે. તો એ ગુમાવવું શું છે, એ ગુમાવવું શું ફીલ કરવું, અને જ્યારે બધી જ વસ્તુઓ તમારા પર તૂટી પડે, તમને કોઈ રસ્તો ના દેખાય અને તમને એક જ રસ્તો દેખાય, તમારું ફેમિલી, તમારા વાઈફ, તમારી ડોટર યા તો તમારું બેબી, તો તે વખતે તમારી શું હાલત થતી હોય છે ને, એ આઈ કેન ફીલ ઇટ. બહુ જ જોરદાર ફિલ્મ બનાવી છે. યસ, અવાજ ચેન્જ થયો એન્ડ અંદરથી એક ફીલ આવી. ખરેખર ફિલ્મ સારી છે, નહીં બોલે મારાથી વધારે. હવે ફિલ્મને આપણે આપીશું 4 સ્ટાર આઉટ ઓફ બેસ્ટ ફિલ્મ ફોર એવર. યસ, આ ફીલ એટલે જ છે. યસ, આ ફીલ જે છે ને એ એટલે છે બીકોઝ મને પણ ચાઇલ્ડ છે. આઈ હેવ 2 ચાઇલ્ડ. આ